વાર્તા સંભળાવો ને. કેમ નહીં? મારી દીકરીને હું ઘણી બધી વાર્તાઓ સંભળાવીશ. ઘણા સમય પહેલા એક ગામમાં દામુ નામનો એક દરજી હતો. એ બહુ સારો માણસ હતો. બધા એને બહુ પ્રેમ કરતા. એનો એક દીકરો હતો, સોનુ. સિલાઈની દુકાનમાં પપ્પાની મદદ કરવી એનું કામ હતું. પણ એ પપ્પા જેવો નહોતો. બહુ જ બદમાશ હતો. એ હજી સુધી નથી આવ્યો. એને શું થયું હશે? પપ્પા, તમે ઘણી વારથી રસ્તાને જુઓ છો. કોણ આવી રહ્યું છે? મુન્ના, એ આવી રહ્યો છે. મુન્ના નામના માણસે ઈયા સીવા માટે કંઈ નથી આપ્યું. અરે દીકરા, હું જે હાથીને કેળા ખાવા આપું છું ને, એનું નામ છે મુન્ના. એવું છે? એક હાથીનું નામ મુન્ના હોઈ શકે? પણ એને કેળા આપીને તમે પૈસા કેમ બરબાદ કરો છો? સોનુ દીકરા, આ અમારા જીવનના અમુક સારા પળો છે. મુન્ના કેળા ખાય છે તો મને આનંદ થાય છે. અરે, તું આવી ગયો? મેં તારા માટે કેળા અહીંયા જ મૂક્યા છે. જો આ ખરાબ હાથી ન આવ્યો હોત તો એ કેળા મેં જ ખાધા હોત. આ લે, બધા ખાઈ લેજે મુન્ના. કેળા ભાવ્યા ને તને? ઉફ, આ હાથી કેટલા કેળા ખાય છે? આખી ડાળ એક સાથે જ ખાઈ ગયો. આની કેળા નહીં, સોયનો દુખાવો આપવો જોઈએ. ચાલ મારા મુન્ના, હવે તું નદીમાં નાવા જા. કાલ તારી માટે હજુ કેળા ખરીદી લાવીશ. અરે સોનુ, તે મારા કપડાં સીવ્યા કે નહીં? શું કીધું? કબાટ? અરે કબાટ નહીં, કપડાં. તારા પપ્પાએ કીધું હતું કે આજે સીવીને મળી જશે. આજે મારે એક લગનમાં જવું છે. લગનમાં જાઉં છે તો જાઓ ને તમે. અરે દીકરા, એ નવા કપડાં પહેરીને જ તો મને લગનમાં જવું છે. એ નહીં થઈ શકે, કેમ કે હજી સુધી કાપ્યા પણ નથી અને પપ્પા દુકાને મોડા આવવાના છે. કાંઈ પણ થઈ જાય, આજે હું મારા કપડાં લીધા વગર જવાની નથી. મને મારા કપડાં જોઈએ. હટ! કોણ છે ત્યાં? હે? બચાવ! અરે આ હાથી મને મારવા આવ્યો છે. ડરો નહીં, એ કંઈ નથી કરવાનું. કેમ? આજી પણ કેળા ખાવ્યા માટે તું ફરીથી અહીંયા રોકાઈ ગયો? કેળા ખાઈને તરત નદી ઉપર આવી જાજે. હું ત્યાં પહોંચું છું. સૂંઢ આગળ કરીને કાંઈ ફાયદો નથી. પપ્પા અહીંયા નથી. નીકળ અહીંયાથી. હલ્લો કરવાની જરૂર નથી. જા કીધું ને. એક વાર કીધું તો સમજાતું નથી. હવે હું જોઉં છું કે તું ભાગે છે કે નહીં. અરે દીકરા, એમ ન કર. હાથીને વાગી જશે બેટા. એક મિનિટ, મને ખબર છે હું શું કરી રહ્યો છું. એને લાગી જશે. કેળા નહીં, તું આ ખા. મારી સામે આ હાથીના કોઈ નખરા નહીં ચાલે. જુઓ કેવી રીતે ભાગી રહ્યો છે. આજ પછી એ ક્યારેય નહીં આવે. પપ્પા આવતા પહેલા હું જરા ચા પીને આવું છું. હા. અરે દીકરા, ક્યાં જાય છે તું? કીધું નહીં, ચા પીવા જાઉં છું. પણ મારા કપડાં? કપડાં આજે નહીં મળે. તમે જાઓ અને પછી આવો છો. અરે બાપરે, હું લગનમાં કઈ રીતે જઈશ હવે? આજ સાંજ પહેલા પોલીસવાળાના કપડાં આપવાના છે. હા, નહીં તો એ મને મારી નાખશે. તું ફરીથી આવી ગયો? તને એક વારમાં સમજાયું નહીં? શું તને ફરીથી આ સોઈ ટોચું? અરે, હું તો ભીંજાઈ ગયો. આ હાથી ગાંડો થઈ ગયો છે. અરે કોઈ બચાવ! આ હાથી મારી દુકાન તોડી રહ્યો છે. કોઈ તો બચાવો. ના મુન્ના, આવો ના કર. મને આવવામાં જરા વાર લાગી ગઈ. તે આવું શું કામ કર્યું? મુન્નાએ કાંઈ નથી કર્યું. તમારી દીકરાએ કર્યું છે. આના સૂંઢ ઉપર સોય મારી. પપ્પા, મને માફ કરી દો. મારાથી ભૂલ થઈ ગઈ. બેટા, આપણા ગુસ્સાના કારણે આપણને દુશ્મન જ મળે છે. પણ સાચો પ્રેમ કોઈ પણ જીવને આપણી તરફ ખેંચી શકે છે. સમજી ગયો?
પપ્પા, મને મારી ભૂલ સમજાઈ ગઈ. ચમચો છે ક્યાં, અરે ચમચો છે ક્યાં, કાળીમાં નાની માનો ચમચો છે ક્યાં. ચમચો છે ક્યાં, અરે ચમચો છે ક્યાં, કાળીમાં નાની માનો ચમચો છે ક્યાં. કાળીમાં નાની માં તો દોડી ભાગે ને, ઘરની અંદર ધંપ ચઢા કરી ચમચો શોધે. કાળીમાં નાની માં તો દોડી ભાગે ને, ઘરની અંદર ધંપ ચઢા કરી ચમચો શોધે. ચમચો છે ક્યાં, અરે ચમચો છે ક્યાં, કાળીમાં નાની માનો ચમચો છે ક્યાં. અચાનકથી માળા પરથી આવાજ આવ્યો, મિયા મિયા બિલાડીનો આવાજ આવ્યો. અચાનકથી માળા પરથી આવાજ આવ્યો, મિયા મિયા બિલાડીનો આવાજ આવ્યો. દોડીને નાની માં પોછા માળા પર, બિલાડીને રંગા હાથ્યો ચમચ સાથે પકડ્યો. ચમચો મળી ગયો, અરે ચમચો મળી ગયો, કાળીમાં નાની માનો ચમચો મળી ગયો. ચમચો મળી ગયો, હા ચમચો મળી ગયો, કાળીમાં નાની માનો ચમચો મળી ગયો. મંજુ, નાની જે પણ કહે ને એમની વાત સાંભળજે. હું સમજી ગઈ માં. મેં પહેલા જ કહ્યું ને કે હું એમને જરાય હેરાન નહીં કરું. માં, તો અમે ચાલીએ? સાંજના 4 વાગી ગયા. નાની, તમને કઈ રીતે ખબર પડી કે 4 વાગે છે? એ મને આ સાંજના 4 વાગ્યાના ફૂલને જોઈને ખબર પડી. 4 વાગ્યાના ફૂલ? આ કયા ફૂલ છે? આ દરરોજ સાંજના 4 વાગે જ ખીલે છે અને એને સંધ્યા માલતી નામથી બી ઓળખાય છે. આ 4 વાગ્યાના ફૂલ કેટલા સુંદર છે. તું એકદમ સાચું બોલી. સાંજના થોડીક વાર માટે જ આ ફૂલો ખીલે છે અને તો પણ ઈશ્વરે એમને બહુ સુંદર બનાવ્યા છે. દીકરા, આ જો, આ એક ગ્લાસ માપ છે. જૂના જમાનામાં દરેક ઘરમાં અનાજ આનાથી જ મપાતું હતું. આજકાલ અનાજને માપવા માટે અમુક જ ઘરોમાં આનો ઉપયોગ થાય છે. નાની, શું આનાથી જ દરેક અનાજ મપાય છે? ના દીકરા, પાક માપવા માટે એક જુદું વાસણ હોય છે. ત્યાં જો દીકરા. આ તો હું પહેલી વાર જોઈ રહી છું. માત્ર માપવા માટે નહીં, વજન કરવા માટે પણ બીજા વાસણો છે. અરે દીકરી, તું હજી સુધી સૂતી નથી? નીંદર નથી આવતી નાની. કેમ નથી આવતી? મમ્મી અને પપ્પાની યાદ આવે છે? ના નાની, એ વાત નથી. તું સૂઈ જા દીકરા. તને નીંદર આવે એના માટે હું તને એક સરસ હાલરડું સંભળાવું છું. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, નાની રાણી રારો. આંખો બંધ કરીને સૂઈ જા રાણી, રારી રાર રમ રારો.
પક્ષીઓ ગાય છે. સુઈ જા રાણી તું મારા ખોળામાં, રાતો વીતી છે મારી રાણી. સુઈ જા રાણી તું મારા ખોળામાં, રાતો વીતી છે મારી રાણી. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, રારી રારી રમ રારો. ચાંદા મામા બહુ જ પ્રેમથી મુન્નીને જોઈ હસે છે. સુઈ જા રે તું અને સપનાઓ જો, અને બારીમાંથી મામા તને જુએ. સુઈ જા રે તું અને સપનાઓ જો, અને બારીમાંથી મામા તને જુએ. મુન્ની મુન્ની મારી મુન્ની રાણી, રારી